એકવાર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 ગુજરાતી એટલે કે હવે પ્રથમ સત્ર પૂરું થઈ ગયું છે અને હવે દ્વિતીય સત્ર એટલે કે બીજા સત્રમાં પહેલું જે કાવ્ય છે 10 નંબરનું તે આલા લીલા વાસળિયા એટલે કે અહીંયા લોકગીત આપવામાં આવેલું છે। અહીંયા કાવ્ય છે જે એ કાવ્યને આપણે લોકગીત તરીકે એટલે કે લોક સાહિત્યમાં આલા લીલા વાસળિયા એક લોકગીત છે અને આ લોકગીત લોકો સમૂહ દ્વારા રચાયેલું છે અને લોક સાહિત્ય આનો પ્રકાર છે। તો આપણે અહીંયા તેની સંપૂર્ણ સમજૂતી, કાવ્યગાન, કાવ્ય સમજૂતી અને એનો સ્વાધ્યાયને અભ્યાસ એ બધી જ માહિતી આ વિડીયોમાં શીખીશું। તો તમે મારો આ વિડીયો જોવાનું ભૂલશો નહીં અને તમારા બાળ દોસ્તો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં। તો જોઈએ આલા લીલા વાસળિયા। આ લોકગીત છે। લોકગીત લોક સમૂહ દ્વારા રચાય છે એટલે કે લોકો દ્વારા જ રચાયેલું, લોકો વડે કે લોકો દ્વારા જ ગવાતું હોવાથી તેને લોકગીત કહેવાય છે। પરંપરાથી લોકગીત લોકોમાં ગવાતું ચાલ્યું આવી છે। લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે, તેથી તે નાના મોટા સૌને આનંદ આપે। આ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવસભર વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે એટલે કે આપણે આગળના ધોરણમાં પણ 5મા અને 4થામાં એવા ઘણા લોકગીતો કાવ્ય તરીકે મુકાયેલા છે અને તમે શીખી જ ગયા છો। આ જ અહીંયા એવું આ એક પ્રકારનું આલા લીલા વાસળિયાનું લોકગીત છે જે આપણે જોઈશું। હવે અહીંયા જોઈએ આલા લીલા, આલા એટલે કે આછી ભીનાશ ધરાવતા, લીલા એટલે કે લીલા રંગના, વાસળિયા એટલે કે વાંસ, એક પ્રકારનો વાંસ છે એટલે કે અહીંયા જે લીલો વાંસ હોય એને એની વાંસળિયા એટલે કે વાંસળીને બનાવીને કૃષ્ણ ભગવાનની કૃષ્ણ ભક્તિને રજૂ કરતું અહીંયા ગીત બનાવવામાં આવેલું છે। તો અહીંયા જોઈએ તો તમને કૃષ્ણ ભગવાનની અહીંયા આ જે દેખાય છે એને વાંસળી કહેવામાં આવે છે અને એ વાંસળી છે અને અહીંયા જે દેખાય છે તમને એ અહીંયા વાંસ ઉગાડેલા છે, બરાબર। તો આપણે જોઈએ કાવ્ય, સૌથી પહેલાં જોઈશું કાવ્ય ગાન। તો તમને મારી સાથે સાથે ગાશો તો તમને પણ સરળ રીતે ગાતા શીખી જશો। આલા લીલા વાસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાંસળી રે લો। આલા લીલા વાસળિયા રે વઢાવું, વાસળી કઈ હંસ પોપટ ને મોર, વાસલડી વગાડે રે નંદજીનો લાડકો રેલો। આલા લીલા વાસળિયા રે વઢાવ, વાસળી કાંઈ ફૂમતા લટકે ચાર, આંગળી અંગૂઠીને અંગૂઠીમાં હીરેલા રેલો। આલા લીલા વાસળિયા રે વઢાવ, આવ્યા આવ્યા ઓતર દશના મેં, પાંદરડા ખેતરડા હરી કેરા છલી વળ્યા રેલો। આલા લીલા વાસળિયા રે વઢાવ, ખેતરીએ કઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રેલો। આલા લીલા વાસળિયા રે વઢાવું, એની રે ઉતરાવો મારા પ્રભુજીની વાંસળી રેલો। તો આપણે કાવ્યને આ રીતે ગાવાનું આ રીતે છે અને મુખપાઠ એટલે કે આપણે મોઢે પણ કરી દેવાનું છે, બરાબર। આપણે જોઈશું કાવ્યની સમજૂતી। તો સૌથી પહેલાં જે લખેલું છે કે આલા લીલા વાસળિયા રે વઢાવું એટલે કે કૃષ્ણ ભક્ત કહે છે હું લીલા વાંસ વઢાવીશ અને એની રે ઉતરાવું પ્રભુજીની વાંસળી રેલો એટલે કે એ વાંસમાંથી પ્રભુજી એટલે કે શ્રી કૃષ્ણ માટે વાંસળી બનાવડાવીશ। એટલે કે અહીંયા આલા લીલા એટલે કે લીલા વાંસ, વાંસળિયા એટલે કે વાંસ, વઢાવું એટલે કે કપાવું। તો હું લીલા વાંસ વઢાવીશ અને એ વાંસમાંથી પ્રભુજી શ્રી કૃષ્ણ માટે વાંસળી બનાવડાવીશ। વાંસળીએ કાંઈ હંસ પોપટને મોર અને વાંસળીની ઉપર હંસ પોપટ અને મોરને મુકાવીશ।
વાસળડી વગાડે રે નંદજીનો લાડકો રેલ. અને એ વાંસળી કોણ વગાડશે? તો નંદજીનો લાડકો, એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન નંદજીના ખૂબ જ પ્યારા લાલ હતા, એટલે કે નંદજીના જે લાડકા શ્રી કૃષ્ણ હતા તે વાંસળી વગાડશે. વાંસળી એ કાંઈ ફૂમતા લટકે ચાર, એટલે કે તમે અહીંયા ચિત્રમાં જોયું જ છે કે વાંસળીને નીચે 4 ફૂમતા લટકે છે, એટલે કે એ વાંસળીમાં નીચે હું સરસ ફૂમતા લટકતા 4 મૂકીશ, એટલે કે કાંઈ જુદી જુદી ભાતના 4 ફૂમતા લટકી રહ્યા છે. આંગળીએ અંગૂઠીની અંગૂઠીમાં હીરા રેલોડ, એટલે કે શ્રી કૃષ્ણએ આંગળીએ વીંટી પહેરી છે અને એ વીંટીમાં હીરા જડેલા છે. આવ્યા ઉત્તરા દશના મેહ, એટલે કે આવ્યા ઉત્તર એટલે કે ઉત્તર, દશ એટલે કે દિશા, અને મેહ એટલે કે વરસાદ. તો ઉત્તર દિશાના વાદળોથી વરસાદ વરસી રહ્યો છે. પાંદરડા ખેતરડાએ હરી કેરા છલી વળ્યા રેલો, એ કે હરિના પાદર એટલે કે જે કૃષ્ણ ભગવાન છે એ ખેતરમાં સરસ રીતે વાંસળી વગાડી રહ્યા છે, અને ત્યાં ગામના પાદર અને ખેતર એથી છલકાઈ ગયા છે, એટલે કે હરી કેરા છલી વળ્યા છે, એટલે કે લીલા ઘાસથી સરસ હરાભરા થઈ ગયા છે. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મૂળ, એટલે કે ખેતરમાં પાક ઝૂલી રહ્યા છે, એટલે કે ખેતરમાં સરસ પાક પણ ઝૂલી રહ્યા છે. મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રેલો, અને ઝૂલી રહેલા પાકના ડુંડામાંથી દાણાથી ભરેલા હોય છે, તે જાણે પ્રભુએ મોતી ગૂંથ્યા હોય એવું લાગે છે. એટલે કે આપણે જોઈએ છીએ કે ખેતરમાં જે પણ પાક થાય છે એ બધા જ પાકના ડુંડા હોય છે, એટલે કે પાક થાય એ ડુંડા હોય છે એ દાણાથી ભરેલા હોય છે, અને એ દાણા કેવા લાગે છે? તો જાણે પ્રભુએ મોતી ગૂંથ્યા હોય એવા લાગે છે. તો તમને આ કાવ્યની સમજૂતી ખબર પડી જ ગઈ છે. હવે આપણે આગળ જોઈએ તો આગળ આવેલું છે શબ્દ સમજૂતી. તો શબ્દ સમજૂતીમાં જોઈએ તો આલુ એટલે કે આછી ભીનાશ ધરાવતું, ઉત્તરા દશ એટલે કે ઉત્તર દિશા, છલી વળવું એટલે કે ઉછળી ઉઠવું, ઉભરાઈ જવું, મોલ તો પાક, અને મોતીડા અહીં મોતી જેવા ડુંડા, એટલે કે અહીંયા કાવ્યમાં પાકના જે ડુંડા છે એ ડુંડાને મોતી જેવા ગણવામાં આવેલા છે. હવે ભાષા સજ્જતા એટલે કે અહીંયા લોકગીતનું થોડું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. તો લોક સાહિત્ય લોકોનું, લોકો માટેનું અને લોકો વડે રચાયેલું સાહિત્ય છે. પરંપરાથી લોકોમાં કહેવાતું ગવાતું એ ચાલ્યું આવે છે. સરળ શબ્દો, જીવંત ભાષા, મધુર ભાવ અને મીઠી હલક એના આગળ તરી આવતા લક્ષણો છે. એટલે કે જ્યારે લોકગીત છે એ લોક સાહિત્ય લોકોનું, લોકો વડે અને લોકો માટેનું રચાયેલું સાહિત્ય હોય છે, અને લોકોમાં પરંપરાથી ચાલ્યું આવતું હોય છે. એમાં સરળ શબ્દો, જીવંત ભાષા અને મધુર ભાવ, એટલે કે એમાં મધુર મીઠાશ ભરેલો ભાવ હોય છે. જીવંત ભાષા એટલે કે જ્યારે આપણે ગાતા હોઈએ કે કાવ્ય કે વાંચતા હોઈએ તો એમાં જીવંત ભાષા એટલે કે આપણી જોડે જીવંત હોય એવું લાગી રહ્યું હોય છે. અને આગળ તરી આવતા લક્ષણો છે, એટલે કે આ લોકગીતના મુખ્ય લક્ષણો છે. લોક સંસ્કૃતિની વાત પણ એમાંથી જ મળી રહે છે. આ લોકગીત અવારનવાર રેડિયો, ટીવી પર પ્રસારિત થાય છે. એમાં કૃષ્ણ ભક્તિ છે, સાથે સાથે પ્રભુની ખેતીવાડી પર થતી મહેર વિશે થોડી ઓછા શબ્દોમાં પણ ભાવસભર વાણીમાં રજૂ થયું છે. એટલે કે અહીંયા કૃષ્ણ ભક્તિ છે એ ખેતીવાડી પર એની ભગવાને મહેર કેવી છે એ અહીંયા દર્શાવવામાં થોડા ઓછા શબ્દોમાં દર્શાવેલું જોવા મળે છે. હવે જોઈશું આપણે અભ્યાસ. તો અભ્યાસમાં આપેલો છે પહેલો વિકલ્પ, કવિ વાંસળિયામાંથી શું ઉતરાવવા માગે છે. તો એમાંથી ખ વાંસળી. વાંસળી કોણ વગાડે છે? તો શ્રી કૃષ્ણ. હવે આપણે આગળ જોઈશું કે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો. વાંસળીએ શું લટકે છે? તો તમને બધાને કાવ્યની સમજૂતીમાં ખબર પડી જ ગઈ છે કે વાંસળીએ 4 ફૂમતા લટકે છે. મેહ કઈ દિશાએથી આવે છે? તો મેહ ઉત્તર દિશાએથી આવે છે. ખેતરમાં શું ઝૂલી રહ્યું છે? તો ખેતરમાં પાક ઝૂલી રહ્યો છે. ગીતમાં કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવે છે? તો ગીતમાં હંસ, પોપટ અને મોરનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ગીતમાં શ્રી કૃષ્ણ માટે કયા કયા શબ્દો વપરાય છે? તો ગીતમાં શ્રી કૃષ્ણ માટે પ્રભુજી, નંદજીનો લાડકો, હરિ અને પ્રભુજી આ 4 શબ્દો વપરાયા છે. હવે સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો વાંસળી ઉતરાવવી એમ કવિ શા માટે કહે છે અને બનાવવી એમ શા માટે નહીં?
તો ઉતરાવવું એટલે કે છોલીને કાપીને ઘાટ આપવો અને વાંસમાંથી વાંસળી બનાવવા માટે છોલીને કાપીને એની રચના કરવામાં આવે છે. તેથી વાંસળી ઉતરાવવી એમ કહેવાય છે, વાંસળી બનાવવી નહીં. ગીતના આધારે વાંસળીનું વર્ણન કરો. તો વાંસળી લીલા વાંસમાંથી બનાવેલી છે. વાંસળી ઉપર હંસ, પોપટ ને મોર મૂકવામાં આવ્યા છે. વાંસળીની શોભા માટે તેને 4 ફૂમતા લગાડેલા છે. આમ વાંસળી સુંદર રીતે શણગારેલી છે. ગીતમાં મોતીડા શબ્દ કોના માટે વપરાયો છે, શા માટે? તો ગીતમાં મોતીડા શબ્દ ખેતરમાં ઝૂલતા ડુંડામાં રહેલા દાણા માટે વપરાયો છે અને મોતી કિંમતી છે બહુ. મોતી જેવા અનાજના દાણા પણ ખૂબ જ કિંમતી છે. જે આપણે અત્યારે અનાજ ખાઈએ છીએ એ આપણને ભગવાનની દેન છે, એના દ્વારા આપણે ખોરાક લઈ શકીએ છીએ, એટલે કે અનાજના દાણા પણ ખૂબ જ કિંમતી છે. હવે પ્રશ્ન નંબર 2 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો. વાંસળી વાદકોના નામ શોધીને લખો. તો હું અહીંયા તમને નામ બોલું છું તો તમે શાંતિથી સાંભળશો તો ખબર પડી જશે. વાંસળી વાદકોના નામ શોધીને તો હરિપ્રસાદ ચૌરસિયા, રોનુ મજુમદાર, પંડિત અમરનાથ, પ્રવીણ ગોદખિંડી, પ્રેમ જોશુવા, KS રાજેશ અને કેશવ L ગિંદે. આ બધા વાંસળી વાદકોના નામ છે પ્રસિદ્ધ. એટલે કે તમે ટીવી પર ઘણી વખત દૂરદર્શન પર કાર્યક્રમો આવતા હોય છે, તેમાં જોજો કે વાંસળી ઘણા વગાડતા હોય છે, એવા પ્રોગ્રામો આવતા હોય છે. પછી છે વાંસળી કેવી રીતે વાગતી હશે? તો વાંસળી ફૂંક મારીને વગાડવામાં આવે છે. વાંસળી પર 7 છિદ્ર, છિદ્ર એટલે કે કાણા પાડેલા હોય છે. છિદ્રો પર આંગળીઓ દાબીને કે છિદ્રો પરથી આંગળીઓ ઉઠાવીને 7 પ્રકારના સૂરો કાઢવામાં આવે છે. એ પ્રકારે વાંસળી વગાડવામાં આવે છે. વાંસળીની જેમ ફૂંક કે હવાથી વાગતા વાદ્યોના નામ લખો. તો એવા કયા વાદ્યો છે? તો તમને આ બધું આવડવું જોઈએ. તો શંખ, એટલે કે મંદિરમાં તમે શંખ તો બધાએ જોયેલો જ હશે, શંખ. પછી ભૂંગળ, એટલે કે ભવાઈ જે કરતા હોય જે લોકો એ ભૂંગળ લઈને આવે, એ ભૂંગળ એ રીતે ફૂંકીને વગાડાય. પછી શરણાઈ, લગ્નમાં શરણાઈ હોય તમે જોઈ હશે, તો શરણાઈ એ રીતે વગાડવામાં આવે. પછી રણશીંગુ, એટલે કે જ્યારે પહેલાંના જમાનામાં રાજાઓ યુદ્ધ કરવા જતા હતા તો એમાં યુદ્ધ ચાલુ થાય ને પણ એની પહેલાં રણશીંગુ વગાડવામાં આવતા, એ પણ એ રીતે વગાડવામાં આવે છે, એટલે કે ફૂંક મારીને. તમારા વિસ્તારના આવા વાદકોના નામ લખો. તો અમારા વિસ્તાર એટલે કે આપણા વિસ્તારના તો સિતાર, પહેલાં આપણે લખીશું અહીંયા સિતાર. તો સિતાર મંજુ મહેતા, ભાનુભાઈ અને દિનકર વ્યાસ. પછી સંતૂર તો કૌશલ ભાનુશાળી, નૌશીલ પંડ્યા. એટલે કે આ સિતાર કોણ વગાડે છે એના નામ બોલી હું. સંતૂર તો એના નામ. પછી તબલા તો મનીષી જાની, શ્રીપાદ કંસારા અને ઋત્વા શ્રીમાળી. પછી છે તંબુરો, એટલે કે તંબુરો આવે છે એ તો કશ્યપ ઓઝા, કૃણાલ શાસ્ત્રી અને સુધા કશ્યપ. અન્ય વાદ્યોના નામ લખી તેના પ્રસિદ્ધ વાદકોના નામ લખો. હવે એ પ્રમાણે નીચે પણ એવા જ નામ લખવાના છે. તો હવે પ્રસિદ્ધ જે હોય એમના નામ લખવાના છે. તો સિતાર, તો સિતારમાં આપણે અહીંયા 2 નામ લખીશું, ઉસ્તાદ વઝીર ખા અને ઉસ્તાદ બંદે અલી ખા. ફરીથી બોલું છું, ઉસ્તાદ વઝીર ખા અને ઉસ્તાદ બંદે અલી ખા. પછી સરોદ, એટલે કે સરોદ એક પ્રકારનું વાદ્ય છે. તો પંડિત રવિશંકર, પછી શરણ રાણી અને અન્નપૂર્ણા દેવી. પછી સારંગી તો ઉસ્તાદ સુલતાન ખાન. પછી છે સંતૂર તો ઉમાદત્ત શર્મા અને પંડિત શિવકુમાર શર્મા. પછી છે શરણાઈ તો ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન. પછી તબલા તો તબલામાં આપણે આગળ નામ બોલાય એમ પંડિત ચતુરલાલ, પંડિત કિશન મહારાજ, પંડિત કુમાર બોજ, આવા બધા નામ લખી શકાય છે. છેલ્લો પ્રશ્ન, શ્રીકૃષ્ણ માટે વપરાતા બીજા શબ્દો શોધીને લખો. તો તમને શ્રીકૃષ્ણ ભગવાનના તો ઘણા બધા નામ આવડતા જ હશે. બંસીધર, મુરલીધર, ગિરિધર, ગોપાળ, વાસુદેવ, મુરારી, ઘણા બધા છે, તમે લખી શકો છો. હવે આગળ જોઈએ, ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દો લખો. જો અહીંયા આંગળી અને અંગૂઠી, અહીંયા આંગળી એટલે કે શરીરનું અંગ આપેલું છે, એની સામે અંગમાં કયું આપણે પહેરી શકીએ પહેરવાનું? તો આંગળીમાં અંગૂઠી. તો કાન, તો કાનમાં કુંડળ. હાથ તો કંકણ અને કડું. ડોક તો હાર સાંકળી. નાક તો નથણી. પગ તો ઝાંઝર નૂપુર અને કેળ તો કંદોરો.
હવે આપણે આગળ જોઈએ તો આગળ પ્રશ્ન નંબર 4 છે, જેમાં નીચેના શબ્દો માટે ગીતમાં વપરાયેલા શબ્દો શોધીને લખો. હવે ઉત્તર, તો એના માટે ગીતમાં કયો શબ્દ વપરાયો છે? ઉત્તરા. વરસાદ તો મેઘ. દિશા તો દશ. ખેતર તો ખેતરડા. પાક તો મોલ. પ્રભુ તો પ્રભુજી. હવે છે નીચેના પંક્તિનો અર્થ તમારા શબ્દોમાં લખો. એટલે કે અહીંયા આપણા શબ્દોમાં લખવાનું છે. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે, મોલ મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રેલો. તો અહીંયા આપણે શબ્દ સમજૂતીમાં લખીએ એવું કે ખેતરમાં પાક ઝૂલી રહ્યા છે અને પાકના ડુંડા દાણાથી ભરેલા છે, જાણે પ્રભુએ મોતી ના ગૂંથ્યા હોય એવા લાગી રહ્યા છે.